વિશ્વનું કલ્યાણ. ઉપદેશ શરૂઆત કરીને એટલે મારી અંદરની સ્થિતિ, અંદરના અંદર, બહાર શરીરની વાત નથી કરતો, મારા અંતઃકરણની અંદર મારી આંખમાંથી એવા આંસુ આવતા હતા અને હૃદય એટલી બધી આનંદ હતો. એક તો ગુરુ પૂનમનો આનંદ ને બીજે દિવસે ઉપદેશનો આનંદ, અને મને એટલો બધો આનંદ હતો કે આ અંદરથી હું પ્રાર્થના કરું, આખા વિશ્વનું કલ્યાણ, દરેક જીવનું મંગળ બને ન બને એ તો માલિકની મરજી. કોઈ પણ વસ્તુની સ્થિતિ તમારાથી બને, તમે શું કામ ભટકો છો? તમે ભટકણ શું કામ કરો છો? અને વાત રહી બીજી, મારી પાસે એક ઓશોનો એક બાપભાઈ કરીને સુતાર તલસાણિયા, મને યાદ આવી, તે કીધું ને હવા ભરોસો એટલે મને યાદ આવી, હું વાત કરું એની. એ માણસ રસોઈ જમે ને એટલે પેલા રસોઈ બનાવવાવાળાને પગે લાગે ને એના વખાણ કરે, પછી રસોઈમાં જે જમવાની ચીજ હોય ને એને પગે લાગે ને એના વખાણ કરે, પછી જમે ને એટલે પરમાત્મા બ્રહ્મ અન્ન છે ને એ બ્રહ્મ છે. તમે ક્રોધ કરીને જમો અને તમે પ્રસાદ લેતા હો તો પરમાત્માનો પ્રસાદ છે. જે બનાવવાવાળા છે એનો પ્રસાદ છે, બનાવવાળાનો એમાં પ્રેમ છે, એનો ભાવ છે. એ દરેકના અંદર દરેકને વંદન કરે ને પછી પ્રસાદ લે. હું તમારા વખાણ કરું છું એની પાછળ મારો ઉદ્દેશ એ જ હતો કે તમારી અંદર સારી વસ્તુ છે ને એને હું ઉત્સાહ આપું છું. અહીંયા ઓલી દીકરીઓ ને આ તેન આ બધા જે કોઈ મને અંદરથી ભાવ થાય એને કહું વાહ કાંઈ ઘટે મોજ કરે. કારણ કે તમારે જે વસ્તુ તમને મળે છે ને એના તમારે બેટા ઓલી દીકરી અહીં બેઠી હતી પૂનમના દિવસે અને એની આંખમાં આંસુ ગયા હતા. તમે જોયું ત્યાં એક દીકરી બહુ રોતી, બહુ રોતી. એમાં ભજન આવતું હતું, ગુરુજી પ્રકાશે ભજન ચાલુ કર્યું, જાડિયા પકાય ભજન ગાયું, ગુરુજી દરસ બેના જીયરા મોરા તરસે, ગુરુજી મેરે નયનન સે જલ बरसे, मैं पापिन अवगुण की राशि, माफ करो गुरु निज की दासी, काया कंपत तोरे घर से. ગુરુજી તમે કોકને તો પ્રેમ કરો, અને પ્રેમ વસ્તુ છે ને એ આખી અલગ છે. અને મહાપુરુષ સત્પુરુષ જે બાદશાહ માણસ હોય ને એ આખા વિશ્વને પ્રેમ કરે, આખા વિશ્વથી એને પ્રેમ કરે. લાલભાઈ બોલ્યા આજે વખતે ભજન ગાવાનું ચાલુ કર્યું ત્યારે ભજનમાં બોલ્યા એ કે તમે એમ ન માનતા કે આ જ્ઞાનીનું ઘર છે, એ કે આને જ્ઞાન જ્ઞાન કાંઈ લેવા નથી, આ પ્રેમ છે એ કે બે વાર પછી પાછું એને કીધું જ્યાં પ્રેમ હોય ને ત્યાં જ્ઞાન હોય જ, કે તમે ચિંતા ન કરતા. અને એને જે એને મને હું તો ખોટું ન કહું, એને મને જે ભાવથી રોતા હતા ને પોતે રોતા હતા, હા બધા રોતા હતા, કૃષ્ણ નાના છોકરાને જેમ રોતા હતા બધા. મને તમે સમજો, તમે એક યાદ તમે એક વસ્તુ ધ્યાન આપો, એક વસ્તુનું ધ્યાન આપો, તમે બ્રહ્મના સુખની સ્થિતિ. આજ હું તમને કહું, હું સત્સંગ કરું છું ગુરુ કૃપાથી, તો સત્સંગ છે એ વિષય છે. વિષયમાં ખબર પડે ને કે થોડી વારનું સુખ હોય પછી નાશ થઈ જાય, અખંડ સુખ ન હોય, અખંડ ન હોય. સત્સંગ છે એ તમારા આત્માનું અખંડ સુખ છે. સત્સંગથી તમારી અંદર તમને હું તમને કહું, મારા ઉપર તો આ ગુરુની કેવડી કૃપા એ તમને લોકોને ન દેખાય, કારણ કે તમારું ધ્યાન બહાર વૃત્તિમાં છે, તમારું ધ્યાન કોણ શું કરે છે એમાં છે, તમારું ધ્યાન આત્મામાં નથી. જો આત્મામાં સંપૂર્ણ સ્થિતિ હોય તો કોણ શું કરે છે એની મતલબ જ નથી.
જે આત્મામાં સ્થિત છે ને એને પરની ગતિમાંથી એ છૂટી જાય. જે પોતાના નિજ સ્વરૂપમાં કૃષ્ણ બોલે કે હે ગુરુ મહારાજ મને નિજનું જ્ઞાન આપો, નીચનું નહીં. હે ગુરુ મહારાજ મને નિજનું જ્ઞાન આપો. આપણે ગુરુ મહારાજને તન મન ધન દઈ દઈ તો હવે આપણે કેમ ખોટી ખોટી આવો બાબુભાઈ આવો, ખોટી ખોટી તો સ્થિતિ બનાવવી પડે. આવો બાબુભાઈ આવો. એ ગોગો આવ્યો. આપણે ખોટી ખોટી એ ગોગો આવ્યો, ગોગો આવ્યો. જેને કરતા પણ હોય, જેને કઈ લેવા દેવા, જેને પરમ તત્વ એ સ્થિતિ છે, જેને પરમાત્મા એ સ્થિતિ છે. એને તો ગધેડો કે છે હું ફેરવાય. બાપુ તો એક બાજુ લાને ગારું રહી ને આ બાપ ભાઈ ને ગારું ખરેખર ભાવતી નથી. એને લાગી નહીં જો એને ભાવે એ ભૂકા બોલાવી દે, ખાઈ જાય. ગાર ભાવતી નથી એટલે નો ખાધી એને. બરાબર ને બાપભાઈ? ખોટી વાત છે? હા ભાઈ તો કાંઈ કરે. ઓય બાપા. પેટ મોટું છે ને વાંધો ન આવે કઈ. વાહ ભાઈ વાહ, કાની મોટા જો આજે ખબર પડી. કાંઈ ઘટે નહીં. જો તમે એક ધ્યાન આપો, તમારા જીવનની સાર્થકતા તરફ ધ્યાન ચૂકવો. સંસારની રીતને રહેવા દો, એટલે એની જગ્યાએ સંસારની રીત ભલે ને રહી. તમે હું તો મારો તો સ્વભાવ એવો છે કે મને કોઈ વસ્તુ તોડવી પડી ગમે નહીં, ગમે એ હોય તોડવા ફોડવાનું કામ મહાપુરુષોનું છે જ નહીં. સત્પુરુષ હોય ને કંઈ તોડે પડે નહીં. એનું કામ એ છે કે પોતે સ્થિત હોય અને કોઈ પણ વ્યક્તિ આવે ને તો એને સ્થિત કરે, પોતાના નિજ સ્વરૂપમાં સ્થિત કરે. એની અંદરની મનોવૃત્તિ હોય ને, એના વિચાર હોય ને એ એકદમ પોઝિટિવ હોય. જોકે આમ તો કૃપા છે, હું તમને કહું ના, પણ તમે એક વસ્તુ યાદ રાખો, અહીં બધાના વિચાર તો ચાલુ છે ને, બરાબર? તો એકબીજાના વિચાર એકબીજાના વિચાર ભટકાય કેમ? એકબીજાના વિચાર ભટકાય કેમ? ખાલી સર તને મોજ આવે તો બોલ, તું એક જ, બીજું કોઈ નહીં, કોઈ જ બોલવાનું કે હોતી તારા અત્યારે એકબીજાના વિચાર ભટકાય કેમ? મહાવીર સ્વામી પેલા કહેતા આવી રીતે કે કોઈ પોઝિટિવ વાઇબ્સ વાળો હોય એની બાજુમાં જાય આપણે તો એ થોડાક વિચારોમાં અસર કરે, એમ જે બીજો હોય ને એને અસર કરે. ને હમણાં એક સાયન્સમાં થિયરી એવી છે ક્વોન્ટમ એન્ટેંગલમેન્ટ કરીને, એમાં એવી સાબિતી થઈ છે કે કોઈ એક જગ્યાએ અણુ હોય એના ઇલેક્ટ્રોનમાં ચેન્જ આવે એટલે આખા બ્રહ્માંડમાં બીજી જગ્યાએ સેમ એ જ ટાઈમે ચેન્જ આવે, એની સાબિતી થઈ છે. આ અણુનું જ બનેલું આખું, અને કદાચ એવું થઈ શકે, કામ કરતું હોય કદાચ, મને બાકી નથી ખબર કે એકબીજાના વિચાર કેવી રીતે ભટકાય. પણ વધારે પડતું હોય બોલીથી થતું હોય, શબ્દોથી થતું હોય, સમજ્યા? બહાર પડે ને ત્યારે વધારે કામ કરે, અંદર હોય ત્યાં સુધી ઓછું કામ કરતું હોય એકબીજા કનેક્ટિવિટી. જો અલગ અલગ વિચાર પડે છે ને એટલે ભટકાય છે. દાખલા તરીકે આમ આપણે પકડવાનું કાંઈ નથી, ભૂલ નથી. દાખલા તરીકે તે કીધું બાપુ, તો એ સ્વીકાર કેટલી વાત પૂરી થઈ, ભટકાવાની હતી. દીકરી આવી. હોય બાપા. દાખલા તરીકે એને કીધું, તે કીધું બાપુ, ભલે ને આપણે આમાં જો હું તો ગુરુ કૃપાથી કહું આવો બા આવ કાના. આ દાખલા તરીકે હું તો એક સાદી સીધી સરળ વાત કરું ગુરુ કૃપાથી, તમે ધ્યાન આપો. તમે કોઈ વ્યક્તિ કાંઈ પણ શબ્દ બહાર પડે છે, આપણી સ્થિતિ છે ને, આપણે સ્થિર છીએ. આવો જયેશભાઈ. આ બેવ મોજથી બેવ, ત્યાં મોજ આવે ત્યાં બેવ, એટલે બેવું એ બેવ છે. બેસ. તમે એક વસ્તુનું ધ્યાન આપો, તમે ક્યાં ઊભા છો? એક મહાપુરુષ હતા, આપણે તો બહુ હજી તો ભજનની, હજી તને ધવલ સાચું કહું ને, હજી ભજનની શરૂઆત કરવાની એવી